જોશ નામની એક ફિલ્મ આવેલી શાહરુખની. આવું ગોવા ક્યાંય એક્ઝિસ્ટ કરતું નથી. આવી બે ટીમ્સ, ઈગલ અને ફલાણી સ્નેક્સ, આવું કાંઈ નથી. પણ એ ડિરેક્ટરનું કન્વિક્શન એટલું મજબૂત કે એને તમારા ગળે ઉતારી દીધું કે આવી દુનિયા છે, આવા લોકો છે. મહારાણા પ્રતાપ કેટલા વર્ષ મોટા ના થયા, આપણે રાહ જોતા રહ્યા કે કદીક તો આવશે પેલો આપણે જેને ઓળખીએ છીએ. પણ એનું કન્વિક્શન છે, તમારે ગળે ઉતારે છે અને તમે પણ રોજ પ્રતીક્ષા કરો છો. ટેલિવિઝન સોપમાં જ્યાં સુધી પતિ પત્ની વચ્ચે લગ્ન કન્ઝ્યુમ ના થાય ત્યાં સુધી બધા રાહ જુએ છે કે ક્યારે લગ્ન કન્ઝ્યુમ થાય છે. અને જે મિનિટે બે જણા વચ્ચે લગ્ન કન્ઝ્યુમ થાય કે તરત જ ટીઆરપી પડી જાય. રાહ જોવડાવી 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 જોવડાવીને તમને થકવી નાખે એમ. ભાઈદાસમાં એક કાર્યક્રમ હતો, સ્વામી સચ્ચિદાનંદજી, ચંદ્રકાંત બક્ષી અને ગુણવંતભાઈ. સેક્સ મારી દ્રષ્ટિએ. પહેલા સચ્ચિદાનંદજી બોલ્યા, પછી ગુણવંતભાઈ બોલ્યા, અને બક્ષી સાહેબ એમ કે હંમેશા કે હું તો છેલ્લો જ બોલીશ. એટલે બક્ષી સાહેબ આવ્યા, એમણે ટાઈ ઢીલી કરી, પોડિયમ પર હાથ મૂક્યા અને બધા થોડોક સમય ધાર્યા કરતા વધારે બોલેલા. એટલે બક્ષી સાહેબે આવી ઊભા રહીને કહ્યું કે સેક્સ માટે મેં આટલી રાહ ક્યારેય નથી જોઈ. આ વાર્તા છે. તમને કેટલી મજા પડી? તમે ત્યાં હાજર નહોતા તોય તમને એમ થયું કે આ એક કેવી મજાનો પ્રસંગ છે. હાઉ ટુ ટેલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એન્ડ વેન ટુ ટેલ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એન્ડ whom ટુ ટેલ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેલા ભાઈ સવાલ. હાજી. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે વચ્ચે બેઝિક ટેકનિકલ તફાવત શું? સ્ક્રિપ્ટ એટલે આખું ઉતારેલી રોટલી અને સ્ક્રીન પ્લે એટલે લોટ. It is a very important ingredient of script, but it is not a script. Screenplay is a part of that entire script which is going to come up. There is a story which comes to my mind. એક છોકરો હતો, એક છોકરી હતી, બે જણા પરણ્યા પછી સુખી થયા અથવા દુખી થયા. મારા હિસાબે દુખી થયા, તમને ગમતું હોય તો સુખી થયા, જેમ કરવું એમ. પણ અલ્ટિમેટલી વાર્તા એ સ્ટોરી છે. પછી એ સ્ટોરી તમે કઈ રીતે સ્ક્રીન પર કહેશો, એ તમે ફ્લેશબેકમાં કહેશો કે એક 60 વર્ષની સ્ત્રી પોતાની દુનિયામાં પાછી જઈને એ 20 વર્ષની હતી ત્યારની કથા કહે છે, અથવા એની ગ્રેન્ડ ડોટર જેમ ટાઇટેનિક ની કથા છે એવી રીતે કહે છે, અથવા એ 60 જ વર્ષની છે યોગ વિયોગની હિરોઈનની જેમ અને પોતાની કથા કહે છે. આ આખી વાત, એ choosing how to tell a story is a part of your screenplay. Which are going to be the character? What is going to be your locations? Who are going to be the people who will tell this story? આ કોના પોઈન્ટ ઓફ વ્યૂ થી કથા કહેવાય છે? અહીંયા આ સભા થઈ એનો પોઈન્ટ ઓફ વ્યૂ કોનો? મારો? હું એમ કહું કે સાહેબ 850 માણસો, દેખાય નહીં નજર એટલા લોકો હતા. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. અને એક માણસ કે ભાગ્ય 50 માણસ હતા, કાજલબેન બોલતા હતા, કઈ વાતમાં દમ નહોતો. આ એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ત્રીજો માણસ કે બધું બરાબર હતું સાહેબ, પણ તડકો જીવ ખાઈ ગયો. અને ચોથો માણસ એમ કે સ્ક્રીન પ્લે એટલે શું, એ તો સમજણ જ ના પડી આખી વાતમાં. તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમારે કોના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ કથા કહેવી છે એ પણ એટલું જ અગત્યનું છે. એક બહુ સુંદર ફિલ્મ ગુલઝારની ઇજાઝત, મને નથી ખબર કેટલા લોકોએ જોઈ છે, પણ સ્ક્રીન પ્લે નું એ ઉત્તમ ઉદાહરણ છે. ક્યાંથી વાર્તા કટ કરીને ક્યાં ફ્લેશબેકમાં લઈ જવી, એ એણે ઉત્તમ રીતે શીખવી છે. એ સ્ક્રીન પ્લે છે. પછી ડાયલોગ્સ આવે, પછી પ્રોડક્શન સ્ક્રિપ્ટ આવે, પછી પોસ્ટ પ્રોડક્શન સ્ક્રિપ્ટ આવે, પછી વાઇલ શૂટિંગનું એક લોગ શીટ આવે. પ્રોડક્શન સ્ક્રિપ્ટ એટલા માટે અગત્યની છે કે દાખલા તરીકે આપણે GLF માં 14 સીન શૂટ કરવા છે. એમાંનો એક 13મો છે, એક 28મો છે, એક 39મો છે અને એક 60મો છે. તો તમે સ્ક્રીન પ્લે પ્રમાણે સીન શૂટ નહીં કરી શકો. તમારે 13 સીન GLF માં એક જ સમયે શૂટ કરી લેવા પડશે. અને તમારો રાતનો સીન પહેલા આવતો હોય તો પણ તમારે સવારનો સીન પહેલા કરવો પડશે, કારણ કે તમારા શૂટિંગનું કન્વીનિયન્સ છે. સો ધેટ ઇઝ અ પ્રોડક્શન સ્ક્રિપ્ટ. પ્રોડક્શન સ્ક્રિપ્ટ વખતે લખાય છે કે ક્યાં શૂટ થયું, શું શૂટ થયું, કન્ટિન્યુટી શું હતી, ક્યાંથી ડાયલોગ શરૂ થયો, ક્યાંથી કપાયો. એ લોગ શીટ છે. અને લોગ શીટ પછી પોસ્ટ પ્રોડક્શન સ્ક્રિપ્ટ બને છે, જે એડિટરને માટે કામની છે.
પણ આ બધું અત્યારે બહુ અગત્યનું નથી, કારણ કે આ સિનેમા પૂરતું મર્યાદિત છે. જેમ કે નવલકથાનો સ્ક્રીન પ્લે લખવો હોય તો એમાં આ બધાની જરૂર નથી. હાજી, આપ કઈ પૂછવા માંગો? કે મારું ટાર્ગેટ ઓડિયન્સ શું છે, રાઈટ? બટ મને એ નથી ખબર કે હાઉ ડુ આઈ કનેક્ટ વિથ ધેમ. સો ફ્રોમ વેર શુડ આઈ સ્ટાર્ટ? You identify your target audience and then find out whether they are reader, they are listener, they are viewers. If they are television viewers, if you think that your subject is GEC, which is General Electronic Media, અત્યારે એક શબ્દ તમને બહુ સાંભળવા મળશે બડિંગ લેખકોને, GEC, which is General Electronic Media. બીજો શબ્દ છે TRP, which is Television Rating Point. આ બધા શબ્દો સાથે જોડાયેલું ઓડિયન્સ જો હોય તો તમે નક્કી કરો કે બપોરે 2:30 વાગે ટીવી જોનારી ગૃહિણી અને સાંજે 8:30 ટીવી જોનારી ગૃહિણી પણ જુદી છે. 2:30 વાગે ટીવી જોનારી ગૃહિણી પાસે ઓપ્શન નથી ટીવી જોયા વગર. તમે જે પીરસશો એ બિચારી ખાઈ જશે. 8:30 માં એની પાસે પ્રાઇમ ટાઈમમાં ઓપ્શન્સ છે, તરત સર્વ કરશે. નથી મજા આવતી. એક સીન લાંબો ચાલે તો તરત સ્વિચ ઓવર થશે. 2:30 વાગે પાસે એ નથી. એને બિચારીને જે બતાવો એ જુએ. શાક સમારતા, પોતું કરતા, ભરત ભરતા, માટે રસોઈ શો બપોરે બતાવે છે. આઈ એમ સિન્સિયર અબાઉટ ઇટ. કેમ રસોઈ શો સાંજે કેમ રસોઈ શો ન બતાવી શકાય? કારણ કે સાંજનો સમય સ્ટોરી ટેલિંગનો છે, વાર્તા સાંભળવી છે મારે. હું આખા દિવસની થાકેલી છું. કેમ અત્યારે કોમેડી બહુ ચાલે છે? આટલું સ્ટ્રેસ આજથી પહેલા નહોતું. નાઉ પીપલ સી ઇટ એઝ અ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ. નાટક, સિનેમા એ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ છે. રૂપિયા ખર્ચીને જઈએ તો હસાવે તો ખરા યાર, પૈસા ખર્ચીને રડવા કોણ જાય? આવી એક મેન્ટલ ફ્રેમ ડેવલપ થઈ રહી છે. સો ડિપેન્ડ્સ. યા, જ્યારે પણ કોઈ લેખક લખતો હોય ત્યારે એની એક જાતની એક પૂર્વગ્રહ થઈ જાય પોતાના લખાણ વિશે. પછી થોડા સમય પછી એ પૂર્વગ્રહ કે કન્વિક્શન? પૂર્વગ્રહ એ નેગેટિવ, એક જાતનું કનેક્શન થઈ જાય એની સાથે, Possession. પોઝિટિવ. હા, માલિકી ભાવ થઈ જાય. રાઈટ. અને એ લખે છે એકચ્યુઅલી વાચક માટે. તો પછી એ ફ્રોમ અ રાઇટર્સ શું, એ વાચકના શૂમાં એ સ્વિચ ઓવર કેવી રીતે થઈ શકે? એ થઈ શકે ખરું? પહેલી વાત તો કરવું જ પડે. હા, તો એ કેવી રીતે કરવું? જે લોકો એમ કહેતા હોય કે હું તો મારા માટે લખું છું, વાંચવું હોય તો વાંચે, એનાથી મોટો અહંકાર જગતમાં બીજો કોઈ નથી. એ એટલા માટે કહે છે કારણ કે એમને કોઈ વાંચતું નથી. બીજું, જે લોકો એમ કહે છે કે મને તો બધા જ વાંચે છે, તો એમ માનવું મારી કોઈ આજ સુધી ટીકા થઈ જ નથી, તો એમ માનવું કે એ ફરમાસુ લખે છે. આ બેની વચ્ચે એક બેલેન્સ છે જેની ટીકાઓ પણ થાય છે. મારા પર કાગળો આવે છે ઘણી વાર કે બેન તમે બૈરા બગાડવાના ધંધા બંધ કરો. છે મારી પાસે આવા ટેસ્ટિમોનિયલ્સ છે, લખેલા કાગળો. તો ઘણીવાર પુરુષો મને, મેં એક વાર્તા લખેલી હક કરીને, એમાં એક પુરુષ પોતાની પત્નીને એમ કહે છે, કકળાટ કરે છે પત્ની એની બહેન સાથે ખરાબ રીતે વર્તે, એની માં સાથે ખરાબ રીતે. there is a time when he finds a woman whom he confides, એને લાગે છે કે અમારી મિત્ર છે, અમારી સખી છે, અમારી પ્રેમિકા છે, અને પછી એની પત્નીને કહે છે, એની પત્ની એ વિશે પણ કકળાટ કરે છે, હું ઘર છોડીને જાઉં છું. તો એ કહે છે જો તારે રહેવું હોય તો રહે, તારે જવું હોય તો જા, તને કોઈ જવાનું નથી કહેતું. પણ એટ ધ સેમ ટાઈમ જો તું એવી અપેક્ષા રાખતી હોય કે હું હજી પણ તારા કંટ્રોલમાં રહીશ, તો નહીં રહું. મારી જાત પર, મારા મન પર, મારા શરીર પર અને મારી લાગણીઓ પર મારો હક છે. આ છેલ્લી લાઈન હતી. અને આની સાથે હું માનું છું લગભગ 300-350 ભાસ્કરમાં જ છપાયેલી, અને એમાં 300-350 લોકોએ ઈમેલ લખેલા કે આવી વાર્તા ગુજરાતી સ્ત્રી લેખકે પહેલી વાર લખી છે. તો ડિપેન્ડ્સ કે તમે તમારા લેખક સાથે કેવી રીતે, તમારા વાચક સાથે કેવી રીતે જોડાવ છો. એમાં મેં એવું નથી લખ્યું, હું પ્રલાપ કરી શકી હોત કે તે મને આમ કરેલું, તે મને આમ કરેલું, તે મને આમ કરેલું. હું એ પુરુષને રડાવી શકી હોત, એના હજારો વર્ષના લગ્ન સંબંધમાં પાછળ જઈને એની સાથે કકળાટ કરાવી શકી હોત. એ કંઈ નથી કરતો. ઇઝ અ બેલેન્સ્ડ મેન. હી ઓનલી સેઝ ધેટ નાઉ આઈ હેવ રિયલાઇઝડ ધેટ ધીસ ઇઝ માય રાઇટ ટુ લીવ માય હેપી લાઈફ. તે મને ન આપી તો હવે હું જ્યાં સુખી થઈ શકું ત્યાં થાઉં છું, તને દુખી નહીં કરું. આ બેલેન્સ કેળવવું બહુ જરૂરી છે. અને બીજી અગત્યની વાત એ છે કે ઘણા બધા લેખકો એવું માને છે
કે બ્રેવેડો કરવો, જેમ ફાવે એમ લખી નાખવું, અમુક શબ્દોનો પ્રયોગ કરવો, એ બહુ ભાષાને બદલી કાઢશે. એની જરૂર હોય તો ચોક્કસ કરો, પણ કોઈ પણ પિક્ચરમાં હિરોઈનને નાતી બતાવવી જ જોઈએ એવું જરૂરી નથી. કોઈ પણ ફિલ્મ બનાવો એટલે એક બેડરૂમ સીન, એક આઇટમ સોંગ, એક હિરોઈનનો બાથરૂમ સીન નાખવો જ પડે ને તો જ ફિલ્મ સફળ થાય એવું નથી. એવી ઘણી ફિલ્મો આપણે જોઈ છે કે જેમાં આવું કાંઈ નથી અને છતાંય ફિલ્મો ઉત્તમ રીતે ચાલી છે. ક્વીન એનો અદ્ભુત દાખલો છે. એટલે આવું કંઈ હોતું નથી. સફળ લખાણની કોઈ ફોર્મ્યુલા નથી, સફળ લેખકનો કોઈ બેરોમીટર નથી. ફલાણા સફળ ને ઢીકડા નિષ્ફળ ને આનું આમ ને આ હવા ને આ તો આવું લખે છે ને આ વાચકનો અભિપ્રાય છે જે લેખકે નમ્રપણે સ્વીકારવો જોઈએ. પણ એ અભિપ્રાય પ્રમાણે પોતાની જાતને બદલવાની ભૂલ ક્યારેય નહીં કરતા. એક સાદી વાર્તા કહી દઉં. એક માણસ એ આમ ચારે બાજુ દુનિયા જોઈને ચાલે, સૃષ્ટિ એને એટલી બધી ગમે કે આ કેટલી સુંદર દુનિયા છે. એટલે એના ગામના લોકો કહે છે કે આ ડાફોડિયા મારતો ચાલે છે. એટલે એને નક્કી કર્યું કે છોડો ને ભાઈ, આપણે નીચે જોઈને ચાલવું, ના ઉપર જોઈને ચાલવું. એટલે ઉપર જોઈને ચાલે તો કૂતરા થેબે ચડે, છોકરાને વાગે. એટલે કે અહંકાર તો જુઓ નીચું જોતો જ નથી. એને નક્કી કર્યું કે હવે નીચું જોઈને ચાલીશ. નીચું જોઈને ચાલ્યું એટલે કે કામ એવા કરે તો નીચું જ જોવું પડે ને. કંટાળીને આંખો ફોડી નાખી. એટલે ગામના એક ગરડાએ કહ્યું કે કર્યા તો ભોગવવા જ પડે. અભિપ્રાય પ્રમાણે કદી જાતને બદલવી નહીં, પણ આપણું કન્વિક્શન એક કન્વિક્શન છે અને અહંકાર નથી એવું તપાસી લેવું. ઘણીવાર આ બહુ પાતળી ભેદરેખા છે કે હું એમ માનું છું કે આ જ સાચું, પણ એકવાર સાંભળી લેવા સામેનાને. તમે પહેલા સેશનમાં હો તો રાજમોહનજીએ બહુ સરસ કહેલું કે સામેના માણસના અભિપ્રાયને સાંભળવાની નમ્રતા તો કેળવવી જ જોઈએ. પછી તમારો ઓપિનિયન આપવાની તમને છૂટ હોય કે ના મને આમ નહીં આમ લાગે છે. જેમ કે મને ઘણા બધા લોકો એવું કહે છે કે મારી બધી હિરોઈનો છેલ્લે એકલી રહી જાય છે. આવું તમારા જીવનમાં છે? તમે આવું માનો છો? ત્યારે હું હંમેશા એવો જવાબ આપું છું કે મને આ પાત્ર આ રીતે એનો અંત આવે યોગ્ય લાગ્યું છે. પછી મેમ જી અહીંયા આમ તો તમારા છેલ્લા જવાબની અંદર મારા આગામી પ્રશ્નનો જવાબ પણ થોડો ઘણો છે જ, જી પણ થોડો એને વધારે ક્લેરિફાય કરવા માંગુ છું જી કે સ્ક્રીન પ્લે માટે આપે જે WH ક્વેશ્ચન્સ કયા, હા વોટ, વાય, વેન, how. હાઉ, બરોબર. તો ખરેખર એ WH ક્વેશ્ચન્સ સ્ક્રીન પ્લેને ફાઇન ટ્યુન કરવા માટે ઉપયોગ કરવા જોઈએ કે આખું પ્રોડક્શન કરવા માટે એક મિકેનિકલ પ્રોસેસ કરી દેવી જોઈએ કે WH ક્વેશ્ચન પહેલા રાખો કે તમે કોની સામે બોલો છો, શું બોલો છો, કેમ બોલો છો, ક્યારે બોલો છો, એમાં સપડાઈ જવું જોઈએ કે પછી જેમ સર્જક એક વહેતો હોય અને આપોઆપ ફાઇન ટ્યુન થઈ જાય અને રસ્તો જેમ પાણી શોધી લે? આ બંને અલગ અલગ એક પેરેલલ થોટ અત્યારે વિચારમાં આવ્યા એટલે મેં પૂછ્યું કે ફાઇન ટ્યુન માટે WH ક્વેશ્ચનને રાખવા કે આખી મિકેનિકલ પ્રોસેસ સ્ક્રીન પ્લેની કરવા માટે કરીને WH ક્વેશ્ચનનો સહારો લેવો જોઈએ. થેન્ક યુ. બંને વાત સાચી છે. ડિપેન્ડ્સ કે તમને કઈ પદ્ધતિ ફાવે છે. હું 4 માંથી 1 કાઢું તોય 3 રહે ને હું 2 માં 1 ઉમેરું તોય 3 જ રહેવાના છે. સવાલ એ છે કે તમને કઈ પદ્ધતિ ફાવે છે. જેમ કે મને પહેલા WH ક્વેશ્ચન પૂછવા નથી ફાવતા. હું મારી વાર્તા કહી દઉં પછી હું મારા ચેપ્ટરને આ પ્રશ્નો પૂછું છું કે આમાં ક્યાંય વર્ણન વધારે નથી ને, આમાં ક્યાંય મારો પ્રેક્ષક મારો વાચક બોર નહીં થાય ને, આમાં ક્યાંય ડાયલોગ બહુ લાંબો નથી ને, આમાં ક્યાંય મેં ફિલોસોફી નથી જાડીને મારી પોતાની પત્તર નથી ઠોકીને કે આવો લાઈફમાં સાહેબ આવું કંઈ મેં નથી કર્યું ને. મારા પાત્રના મોઢે જેટલું જરૂરી છે, જેટલું કહેવાવું જ જોઈએ એટલું રાખ્યું. મેં મારા ચેપ્ટર્સ બેદર્દીથી એડિટ કર્યા છે. એટલે મને ઘણીવાર એમ થાય કે આખા ફકરા નક્કામાં છે. આ શેને માટે આટલું બોલે છે? when I read I on my own say કે આટલું કેમ બોલે છે. So that is the time probably when you become a reader and ask WH questions. That is the best way of doing it. કે એકવાર સર્જકની જેમ વહી જવું, તમને જે ગમે તે લખી નાખવું. 12 પાનાનું ચેપ્ટર લખવાનું અને 25 પાનાનું લખાઈ જાય તો ચિંતા નહીં કરવી. શબ્દોના બંધનમાં પડ્યા વગર તમને જે ગમે તે તમે એકવાર લખી નાખ્યું પછી એમાંથી ચાળશો તો ઉત્તમ નીકળશે. પહેલેથી જ જો તમે એવું નક્કી કરી લેશો કે મારે તો 500 શબ્દોનું જ લખાણ લખવું છે
તો હવે કયા 500 શબ્દો એ પસંદ કરવામાં તમારો વધારે સમય જશે? એને બદલે 2000 શબ્દ લખી નાખો તમારા મનમાં જે આવે, પછી એમાંથી 1500 કાઢો તો ઉત્તમ 500 મળશે. આ એક બેટર પદ્ધતિ છે. બાકી તો આમાં એવું છે કે કોઈ પણ માણસ તમને રેસીપી સમજાવે ને તો એમ કે નમક અંદાજે છે. એટલે આ નમક અંદાજે છે ને એ બહુ ટ્રેપ કરતો શબ્દ છે. કોના અંદાજથી, મારા કે તમારા? એટલે એ ચાખી જોવાનું, એ ઉત્તમ રસ્તો. 1 ચમચી દાળ ચાખો ને એટલે સમજણ પડી જાય કે આમાં શું શું ખૂટે છે. એમ આપણું ચેપ્ટર, આપણો સ્ક્રીન પ્લે, આપણી વાર્તા, આપણું એપિસોડ, જે બી તમે નાટક ચાખી જોવું. વાચક તરીકે વાંચવું, લેખક તરીકે વાંચવું, અને તમને પોતાને જ સમજાશે. તમને કોઈ ત્રીજા માણસની જરૂરત જ નહીં પડે. થર્ડ પર્સન's opinion can be a little helpful if you think it is must. બાકી બહુ ત્રીજા માણસના અભિપ્રાયમાં પડવું નહીં. આવી મારી સલાહ છે.